એક દેવી દેવાય ગઈને દિનો ફરજ માં બહારની માતા ધોતો લાવ કે જો આગલા તું લાવતો હોય તો મારા કલિયાની નહીં તું બહાર કસો મેગલીના માને દઈ ભરે દીકરી માના ઘર ની તારી માતાએ મને દેવન અંદર કલિયામાં કીધું લાગ અહીંયા ગમે ગમે હાલ ગઈ પણ હાથ હવા થાય અગરબત્તી નહીં ધૂપ નહીં તો દીવો એક મારા દ્વાર પર જા આ સાચા દુકાનનો બતાવું છે પણ સાચા દુકાનનો બતાવું તો બતાવું નહીં દાદી તારા ભાગની ઉપર ધોળા કંડિયાની ધોરી ધોતી હતી કે લાગલા હવા માતાએ મને કીધું કે આ પડતું ક્યાં તો ધોતી તું આવ્યો આ ઘોર ઢૂંઢલી આ મારી નજર સોથી ને મારી છોબલ ફરી કઈ સેકન્ડનો સમય પડે ને આને તું ખોલતો ને આજે ત્યાં જોયું ને મેં જોયું એ યોગીને મિત્રો મારા આળે પડે વાર થતી હતી એક સમય હતો એ યુગ એ યુગની અંદર ધર્મની જોડે વાત એ યુગના માણસો ધર્મની જોડે પણ રહેતા હતા તારે ઠીક છે નાગલાને કીધું કે નાગલા જો મેં એના મારા મહિનું જોત ભેગું થયું પણ કે સંકટનો સમય થાય સંકટનો સમય થાય ને તો જ આ માતાને બી તમે યાદ કરજો ગડા પર ફરી આવી ગઈ ગડા પર ખામો આવ્યો હોય તઈ તમે યાદ કરજો તઈ એને શબ્દ નથી બેટા પડા ગલેના પગલે માતાને યાદ કરો કામ ના સંકટના સમયની પાર આ કંડિયો આપવું કંડિયાનો ગમે કઈ જાય તો જો ગમે તે હોય ખાલી વાળા વાળી નહીં કોઈ ઉભો થઈ જાય કોઈને ખોલતો ના મારા દેવી બોલે કે મારા કાકા નાગરાની જોડે વાત કરી રહ્યું છે ઓ મારો જે લાઈન પાછી કોને દેડી લીલો લીલો તો દેડી કરી નાખતા પૂજા પાઠ પેલા બાર ભાગીજા કે ઓ કાકા નાગલા આ તો હું લાયો ના ભાઈ આ માર્ગથી મને ઘોળ દેતું છે આને દેખી કે નહીં દેખતો ઓ કાકા નાગલા સસા મારી વા આ તું ઘોળ લાયો અમર બાર ભાગીજાને વાત કરી કે તું ઘોળ હાથો લાયો કે જૂઠું લાયો અમને ખબર કેમ પડે લા ભાઈ ભાઈ મારનો ઘોર મળ્યું કે હું લાયો કે હાથમાં એટલે જૂઠું હોય તો તમે પરીક્ષા કરી જો કે પરીક્ષા એવી કે નહીં ઓ માયાનો પનવન કરી રબાર કરીને અનોખી રબાર કરીને હાથ તેરે લો એનું નહીં ઉતરેલું કે થાકી બાંધી ને તઈ રહી કે જો કાકા નાગલા તું જોર હાથ લાયો હોય આ જોર હાથ લાયો હોય આ રબારાની દીકરી મળેલી છે તું જીવતી કરે તો ખબર પડે કે જોર લાવ
ઠીક રે કાકો આ મળેલું મરકુનું ઊભું કરવાનું એ ખાવાનું મારવા ચાલે છે આ રડાની જાય છે થાથી લઈને અમે થાથી ઉતારીએ એ છોકરી મળેલી છે જીજી કરે તો ખબર પડે તો જો લાગ ઠીક રે કાકા નાગલા અંદર એક અવાજ નીકળતો આ બોલે ને એ હૃદયને નીકળ્યું છે એમની આત્માને દુઃખ નથી અરે રમા આ મળેલા માલકાને ઊભું કોણ ઓ મારી ખબર પડી છે ઓ દીકરા નાગલા ગબડા તો નાગતો આ મળેલા મળદા ખાના કરતો મને મેં કહીના માર મે બેહોના તને બુધા પાના તારે દેખીના દીકરી કાકા નાગલા ને અરે ફરદે આઈ હાથ બેટા ગભરાતો એટલું યાદ રાખજો ધર્મ એવું છે તે કરી રબારીઓ વિચાર કરવા ઓ ભાઈ થારી જે ઉતારી થારી જે ઉતારી કાકા નાગલાને આંખમાં સજા આંસુની ધારો ઓ માં જોજે મારા કમણી મારા નાગલાનો મોટા નાગલે पर मरेला मंगल भाकर तो हारू मारू मारू मोर काको नागल नागल भाई भाई अथाथी नीचे नीचे उतारी एक तुमले में थी अगर तुमले में थी हमारा बेटा नागला मैं तने मेघना मारे में कीधुं तू ने कि सकन में समय पड़े खाली वाळो कि मां जे समय आई गयो तू खाली वाळो ओ मां मेघना मारू छोर बोले आथा थईने चलो वारी रह्यो छे प्यालो वारो आयो ने आ प्यालो वारो वारता खेलवे आथा थईना दधिया दिवा मांगा आथा थईना दधिया दिवा मांगा बीजो वारो वारता खेलवे रबारानी छोकरी खबरीने ऊभी થઈ છે સકાળે एक वारो आयलो अथाथीना બંધે તૂટા સબરી સભા તમાને કોઈ તેરું નહીં તમાને કોઈ તેરું નહીં કે ભાઈ આ વાઘની માતા ક્યાં ચાલુ છે મરેલા મંડા ઉપર એક વારો આયલો હાથીના બંધ્યા તૂટા બીજો વારો આયલો છોકરી ओ मां सवा ये कनी नानी तेरी लागरी सवा वेती नानी बनी वक घोटी पकड़ा रहा छोकरी नो ठी થઈ આ રબારિયા વિચાર કરે
કઈ માતા હાથી લાયા કયું આ જાદુ લાગલાને ભેગો સબરી સભા કાકા નાગલાને વિશ્વાસ બેઠો કે જો છોરા પર મને ધકો આ મે કરીના માલને ઠાઠા આ શેરે અમારો ની મય હોય કે પણ ખોલું છે પણ માં આ શેર અમારો ની મય તો હોય પણ ખોલે પણ હું શું કરું બેટા ઈકડીના મોણ મારજે ભગુરાના મોણ મારજે જા જાતના મના ભણીના મોણ મારી લાવી તારી ઝોલી મને ભરજે ઝોલી ભરીને શેર અમારો નીકળજે એની મય હોય પણ ખોલું કોરોના જોયો તો પવન લાગતો તને મને ખબર છે આ શહેર હોવાની મહિમા જેરી પવન મારી જેરી પવનની મહિમા તાવ ને તરકો મેળવી તો માં એને મેં હું કરું બેટા મુરાની લેજે ને બૂમ પાડજે કોઈને તાવ આવ્યો હોય કોઈને તરકો આવ્યો હોય કોઈને કોઈ પ્રકારનો દુખ હોય તું ડોળો બાંધી તોય હારું થઈ જશે તું મુરારી છે તોય હારું થઈ જશે ચોકી બાંધી તોય હારું થઈ જશે ये मारी मिलागीनो वचन છે ये मारे मानो ધનો વચન છે ये तेरी शक्ति નો કોઈ પાર નથી તારા કરુણાનો કોઈ પાર નથી મારા દેવી આમાં તારા મહિમાનો કોઈ પાર નથી કોઈ રિપોર્ટ નહીં આ માતા મારતો જોવા ટેગરી કાઢો નાનો હું મારતો પાડતો કે કોઈને તાવ આવ્યો હોય કોઈને તંકી આવી હોય કોઈને કોઈ પ્રકારનું દુખ હોય આ કાકો નાખી મારતા એની મઈ કોઈને વાળો કોઈ કુદરા આલે કોઈ ઘઉં આલે કોઈ બાજરી આલે કોઈ આનો આલે કોઈ બે આનો આલે ઓહો ઈરુ ડોસી છે નાગલા દાતા કાકને ધારા દાતા માતાનો ફૂલ કાપતો જો કે ગરે વાની દેવી બોલે બેટા આ તો નાના છોકરા વાળા છે ગાડી
પણ એક વાળો એવો એવું ને જેટલું લેવાય ને એટલું લઈ લે, ખવાય ખાઈ લે, ને જેટલું જોવે ને એટલું માંગી લેજે. એવું હોય માતા, એવું હોય મોટો શેઠ હતો, મોટો મિલ માલિક, કંપનીદાર, જમીન જાગીરદાર, પૈસાદાર. આ પૈસાદારની ઘેર એકનો એક દીકરો, આ શેઠ વાણિયો, એનો એકનો એક દીકરો, એકના એક દીકરાની હું વહીનું મેલું, આંખો બંધ થઈ ગયો, રાત ખીડી બંધ થઈ ગઈ, તાવના તરકો મૂકી દીધો. વૈદ પર વૈદ, ડોક્ટર પર ડોક્ટર. આ ડોક્ટર કહેવા માંડ્યા, પેલા ભાઈ છોકરાને છે હું તો મારું ડોક્ટર કોનું ચાલતું નથી. વૈદ આવે નસો જોય, એટલે ભાઈ કોઈ પાપ નહીં, તારા કરુણાનો કોઈ પાર નહીં. ડોક્ટર રૂપિયા લઈને નહીં ગયા, વૈદ ડોક્ટર પૈસા લઈને નહીં ગયા, દર્દ કરાતું નથી. એની માઈન આ કાકો નાગલો બૂમ પાડતો ખર્ચી શેઠની ખર્ચી મેં જગા, શેઠની ખર્ચી મેં દેગે ઓ શેઠ કહેવા લાગ્યા વાણિયા ને બામણો કે પેલો દાદો હને વૈદ પણ કાઢ બોલાવો. કાકા નાગલાને બૂમ પાડી કે દાદા તમે હાનું વૈદ પણ કરો કે ભાઈ કોઈ બી દુઃખ હોય, કોઈ બી દર્દ હોય, એ મટાડનાર ઓહો. આ છોકરાને શું થયું કે જુઓ, આંખો બંધ થઈ ગઈ, દાંત ખીલી બંધ થઈ ગઈ, તાવને તડકો નીકળ્યો. તો ભાઈ તમારા છોકરાનું શું કરવું? તમે જેટલા રૂપિયા માંગો ને એટલા રૂપિયા આપવા તૈયાર, જેટલું અન્ન માંગો અન્ન આપો. તમારી માતાનું જે થાય ને એના આપવા તૈયાર. દીકરી માતાજી આ માનનું જોજે બેટા, જોજે આ માનનો છે. કાલે પાંચે કોદરા છે, 25 રૂપિયા છે, મટી જશે એટલે 25 રૂપિયા દેશે. કોદરા છે, ચોખા છે, વાતા પતાઈ દેશે. પણ હા મારા માનના ધોની વાત બોલો માં, તામે પતન લખાણ કરી દે કે તારા છોકરાને મટી જાય, જે કઈ મારી માતા માંગે તે આલું. માતા કીધું એ પ્રમાણે વાણિયાને કીધું કે જો વાણિયા તારા છોકરાને દુઃખ મટી જાય, તારો છોકરો મરી જાય, સબ ઉભો થઈ જાય. તમારી માતાનો વ્યવહાર કે દાદા તમારી માતાનો જે કહે છે ભાઈ, મારી માતા બકરાવાળી છે, બકરા પહેલા જ બોલ ના ભાઈ તારી માતાને બકરાય આપીશું તો તું ઉભો કર. જો આ ચોકી બાંધો, ખાલી વાળો ઝોળો નાખ્યો, દાંત ખીરી બંધ થઈ ગઈ, આંખો ઉઘેરી, દાંત ખીરી બંધ થઈ ગઈ, છોકરો ખબરીનો પગ. ઓ દાદા તમારી માતાનું સત્ય જબરું. આ ડોક્ટર પર ડોક્ટરના વૈદ પર વૈદ આયા પણ મટ્યું નથી. પણ તમારી માતાનો મહિમા અલગ છે, શક્તિનો પાર છે. કાકા નાગલાને કોદરા આયલા, ચોખા આયલા, ઘઉં આયલા, પૈસા દાદા કાલે તમારી માતાનો જે કે વ્યવહાર તમે આપીશ, જો ચોકી બાંધું કાલ સુધી તારા છોકરાને કશું ના થાય, તમારી માતાનો બોકરા તૈયાર રાખજો. દાદા પૈસા બોકરા તો કઈ લેવા દે, પણ પૈસા પૈસા પેલા બાર ભત્રીજા મેકલીના માનની મહિને છાપડા બાંધી દીધી. કાકા નાગલા તું કઈ લાવે તો હું કે હાલા બાપા મારા છોકરાને ભૂખા મારે, જો તમને આવીએ ખરા. પણ કાલે દાખલું તમે જોડે લઈ લેજો, એક જોરનો વાળો આવે, આ વાળો વાળે તો હાથો વાંચીએ, જે પણ લોઘણા પૂછને કહેવાના નહીં ને ખાવાનું નહીં, લોઘણાનો પહેલો બંદોબસ્ત કરશે. તે જે બાર બતરીઓ દાખલું લઈ કાકા નાગલાની જોડે આ વાણિયાની ઘેરા દીકરી વાણિયા અને વાણિયા બધા શેઠને સાસરા ભેગા થયા કે દાદા બોલો કે ભાઈ હવે નહીં, આ હવે મારી માતા બોલાવશે. એટલે બાર ભોતેને કીધું એટલે ભાઈ દાખલો લઈને ચાલુ કરો. આ
માનના ઝોડને બોલાવો બાર ગોતેલો માનની ઝોડ જોઈ મારા છોડનો જાગર કરે માનના ઝોડનો જાગર કરો ઈ બે માઈ જીવ થયો આવો મારી ખોડિયારો આવો મારી શિકોતર ये माता नहीं आ मारी मेटलीना मानो हड़ातर सबतનું દેરું છે હળતર સબકના બે હા માર હળતર સબકના ચાપકા માર જરૂર હળતર સબકનું જોડ આઈને વાત કરી ખડ ખડ આઈને વાત કરી બોલ માણ્યા આના છોકરાના દુખ છે નથી કે જો ભાઈ ખરી 400 રૂપિયા કરી ખરી 400 રૂપિયા તો બહુ થઈ હરી 400 રૂપિયા એ બોગડાનો પૂજાપો બધું લીધું એવી કે મારો નહીં વાળું કે બોલો બીજું એક ટાકાનું કાપડના ઉપર છે પેલા બાર ભત્રીજા કાકા નાકલાની ઈશારા કરે બાપા એ કહેતા હારું કેજે દુકાનનો સમય છે કે વાણિયાને કીધું વાણિયા એક ટાકાનું કાપડ લાવવું પડશે કેમ કે આખા ગામની પર મારે મારવાળો પડશે વાણી વધી ગયા ટાકાનું કાપડ લાવ્યો ચોખા ઘઉં મોદરા બધું લીધું બાર ભત્રીજા કે આ કાકા નાગલાની જોડે થયા કરજો દુકાન કાઢવો હોય તો એની જોડે જોડે રહેશે ઓ મા કાકો નાગલો ઓ મા આ વારાનો હું કરું કે બેટા નાગલા આ વારાનો મને માતાનો માંડવો લાગે મને માતાને જમાડી પડે આ તો જીતા મને મળી છે કે બાર ગોતેલાને કીધું કે બાર ગોતેલો આ કાપડ આપ્યું ને આ ટાકાનું એ મોટા મોટા જબ્બા તમે સિવડાઈ નાખો લોકોને સિવડાઈ નાખો ફેંટા ફેંટા બાંધવા તો બાંધી દો આ મારી માતાને બોકડા લેવા જવા દે કે કાકા નાગલા આ બોકડા મળશે કઈ સસ્તા જો આ કાઠિયાવાડ છે આ ઝાલાવાડ છે મોટી ઝાલાવાડ છે નાની ઝાલાવાડ છે કચ્છ કાઠિયાવાડનો ઉતરજો નહીં સસ્તા બકરા મળે તહી લઈ લેજો બારે ગોતરિયોમાં ઓ મા કાઠિયાવાડને ઉતરવામાં આ ઝાલાવાડની તરા પેલા ગોતરિયો ઝાલાને વારે જોયું રે તમે ઓ ઝાલાને વારે આ જોયું कच्छ काठियावाड़ में फरता 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 नानी झालावाड़ जोई मोटी झालावाड़ उतरा ए भला देवी भला एक रबारी ना निहरो तो ये रबारी ना निहरा ने जई ता बार जीतेलो खेर એટલે રબારી દેહાય આ બોકડા દેવાના હે બેઠા કે જો ભાઈ એક બકરો દેવાનો નહીં
બોકડા દેવાના બધા જોતા હોય તો બધાનો સોદો કરો. લા ભાઈ તો બધા બકરા લેવાના તો સોદો બોલ ને 400 રૂપિયા લેવાના છે. તેનો વાળા 400 રૂપિયા આવે 400 રૂપિયા. આ બધા જ બકરા લેવાના. વેણી બોકડા લઈ લીધા. આપણા વાળા થોડી લાલચ હોય. કેટલા દેહાય આ 12 13 14 15 બોકડા મેં લીધા. એ વખત તો બકરું તારે નહીં આપવાનું. ના ભાઈ તમે બધા બકરા તો લીધા ભાઈ વધુ તો બકરું હાનું આવ્યું તો મફત ઓછું આવ્યું. પેલા થોડા રંગ કર્યા ખીલ કર્યા કે અમારા આ બકરા જોતા દબાઈ જાણે તો બધા બકરા જાય એને નક્કી બકરું ગમે તેવું મને આપી દીધું. તે ગરીબના બારીએ આ દેહાય બકરો કેવો આવ્યો ચીથા છે એવું બકરું લીટા લપડી જાય ની કોઈ ફર ફર દેહ ઊભું ના થાય ઊભું થાય હે કે આમાંની જાલી લે કે તમાર બકરું જોતું પેલા બાર ભૂતેલો કે બકરું હાલે જે હાલ વાલા ભાઈ આ બકરામ કશું છે નહીં. આ બકરામ એટલી નીખો જ ભરેલી જોતું હોય તો ને તો મારા વાડામાં મૂકી દો. પેલા બાર ભૂતે કીધું ધર્મનું જે આવ્યું તે લઈ લો. બાર ગોતરિયોમાં આ બકરા લઈને ચાલ પયા આ 12 ગોતરીઓ રબારી જેવા ફેટા મારેલા મોટા મોટા જબ્બા પહેરી લાકડીઓ લઈને ટેકરા હાંકીને કે 12 ગોતરીઓ બોલે લા ભીમડા ઓ ભીમડા હું છે આ કાકા નાગલાનું જોડ આ બધા બોકડા છે ને આપણે આયા તો ખરા ઝાલાવાડ મેથી ઓ બધા બોકડા ખાઈ જશે. કોણ આ કાકા નાગલાનું જોડ એની કરતા આપણા ઝાલાવાડીમાં ભેંસામાં પાડો. આ પેલો ભીમલો ને પેલો કાયો કે જોજો આ કાઠિયામાં છે ઉપાડીની ઘણી ના થાય. મોટા મોટા બોકડા એ દેવી એ દગાને રાડા કારકાને રાડા શિકોતર ના રીલા રાજપરાઈ આપણી અંદર ચોપલો ભઈને માતાનો બધી માતાઓને બધા બોકડા વેચી દીધા. લા આપણા ભીમલો ભાઈ ઉભા રહેજો હું છે કાકા નાગરાનું જોર આવી ગયું. આ બધા બોકડા વેચી દીધા. આ પેલા રબાડે જીઠું પકડો આપ્યું ને એ કાકા નાગરાના જોરને આપ્યું. કાકા નાગરાના જોરે તારી મારા મારા તમારા ગોતરીઓની લા ભાઈ પણ હું તો છોરે જીતામણ મારી વૈદ પણ મારું રૂપિયા મારા તમારી માતા કે બોકડા આપી દીધા. ને જીથરું બકરું મને જણાય કે કશો વાંધો નહીં. આ બકરાને ટોળો લઈને હટતા હટતા કાઠિયાવાડ મે ઉતરા. કાઠિયાવાડ મે કાઠી લોકો બેઠેલા. કાઠિયાવાડની મય હમણે બી ચોતરાની ઉપર ભાગવન ચોતરો હોય ને બેઠા બેઠા ઉકો પીશે બેઠા બેઠા ચૂંજો પીયા કરશે ને દુઃખ સુખની વાતો કરશે. કઈ મારું માનનું જોર આ માની દેવી નિરાગરી આવરી હમરી ગુણાટ મારી પટાલનો ઉતારણ કર્યો. પેલા કાઠી લોકોને મીઠીના આંકડા જેવી મૂછો લીંબાડી ફાળ પ્રમાણ હાથ ફૂટ ઊંચા આ કાઠી લોકો તઈ જઈને પટાલનો ઉતાર ધારણ કરી ટોપી મેળી દફતર નબળાઈ કાઠી લોકોને જઈને કહે છે એ કાઠી લોકો તમે શું કરો છો કે તમે કોણ છો? હું ગામનો પટેલ છું. કે શા માટે બોલાવો? પેલા વાઘરી લોકો તમારા ગામની અંદરથી બોકડા ચોરી જાય છે તમે બકરીઓ પહેરી છે. ઓ માં પેલા વાઘરીઓની વાતો કરવા માંડી છો. આ જીતામણ આવેલું પેલું જીથરું બકરું આપ્યું ને એનું હું થાય એ જોજો. પેલા વાઘરીઓ તમારા ગામની અંદરથી બોકડા ચોરી જાય છે તમે બકરીઓ પહેરી છે. અમારા ગામની અંદરથી બોકડા ચોરી જાય આવા દો. આ જોડ આપણું થઈ બાજુ પર થયું. ઓ ભાઈ મીઠીના આંકડા જેવી મૂછો વાળા કાઠી લોકો
હાથ હાથની લાકડીઓ લઈ ઊભા થઈ અમારી માને મારો તમારા વાગણાનું તમે અમારા ગામની અંદરથી ઢોકળા છોડી દીધા મેં કઈ ભંગડીઓ જેવી છે ઊભા રહે એ ભાઈ ઊભા રહેજો કે બાપા હું છે બોલો આ ઢોકળા તમે કઈ લાયા અમે તો ઝાલાવાડ મેથી લાયા તમે ઝાલાવાડ મેથી લાયા લાવો લખાણ હું લખાણ હોય તો હવે તો કિશનવાડીમાં જાઓ તમે કઈ જાઓ તો લખાણ આપે અહીં કઈ લખાણ હું બતાવો હવે અમારા ગામની રીત તમે ચોરી કરી જાઓ છો ઓ ભાઈ પેલા બાર ગોતરલો ને ડાંગોનો માર પડવા માંડ્યો છે આ બાર ગોતરલો નો હામા નહીં થઈ ગયેલા છે તમે અમારા ગામની અંદરથી દરોજા માટે બુકડા જોડ્યા આજે તમે પકડી ગયા હાલો બુકડા લઈ લો બુકડા લીધા એક બાજુ બહેણાની મહિના એક અડાડું હતું અડાડાને બુકડા પૂર્યા બીજાની મહી આ બાર ગોતરીઓને પૂર્યા ઓ ભાઈ બાર ગોતરીઓને બોલે પેલા કાઠી લોકો બોલે હવારે તમારું થાય છે અત્યાર હું એની બંગલા ચોરી જતા હતા ને મને ખબર હતી પડી હવારે તમારે પેલા બાર ગોતરીઓ કે જીવવું હોય તો નાહી જજો ને તો કાઠી લોકોનો માર પડશે ને તો જીવતા આપણે રહેવાના જ નહીં હાથ પગટ ઉતાઈ કે છે માઈક ના છે આ તો બે કાઈનો ભેદર થયો બાયણો તોડી જે નાઠા સીતુ કાકા નાગલાની કાકો નાગલો કે બેટા બોકડા કઈશ કે કાકા નાગલા બોકડા તો કચ્છા વાળમાં લઈ લીધા છે ભાઈને ચોરી બાર ભૂતેજો નાઠા તો ખરા હતા નાગલાન કને આઈને વાતો કરે બેટા તમને બકરા લેવા નીકળ્યા તો કે રાતા નાગલા બકરા કાઠિયા વાળામાં મને લઈ લીધા અમે જીવ લઈને ના દીકરી માનના મને કને જાય કાકો ના તો માન હું કે બેટા નાગલા આ પરજાએ હું કર્યું છે એ તને ખબર ભલે મારા બકરા લઈ તો ચિંતા ના તે ગઈએ પેલા બહાર તો કાકા નાગલા કને નહીં આયા હવાર થયું પેલા કાઠી લોકો જઈ તઈ જોયું ભગા બારું જોયું બહેણું થોડી પાણી નાહી જાય બાર ગુતર્યો બાર ગુતર્યો નહીં ગયા ભલે નહીં છે આ બકરા તો છે ને દરરોજની માટે આપણે આ બુકડો કાપી ખાવ બાર ગુતર્યો ભલે નહીં છે પણ આ બોકડા દરરોજના માટે આપણે કાપી ખાવ તે ઘડી આ કાઠી લોકોએ આદુ લાયા લહણ લાયા દરરોજ માટે ખોડવું ટાંકો ડુંગળી 4 કિલો આદુ લહણ લાય કિલો ડબ્બો બબ્બો લાય ભરી દરરોજ બબ્બો કાપે ખાય એમ કરતા કરતા બધા બોકડા ખાતા માનના ઘરના બકરાનો વાળો આવ્યો મારા છોછના બકરાનો કે મારા આયો સવાર થયું પેલા બાર કાઠી લોકો પેલા ભાઈ આ પેલું નાનું કપડું આજે બતાવ્યો આ કાઠી લોકો મારું ઝાડ બોલે છે કે બધા બકરાની પર
બધી માતાને છાપ ચડેલી એની પર મારી છાપ ચડેલી છે પણ કોઈ માતાએ ચમત્કાર નથી બતાવ્યો પણ હું મારતો ધોર આ નાના બકરાની ઉપર તમને ચમત્કાર બતાવ્યો વગર તમે નમસ્કાર નહીં કરો ઓ માં કાઠી લોકો ઝાડાને છાલી કરે એનું નાનું બકરું જીથરું ઝાલામાં ઝાલી કરે નાહા નાહી કરે તે છતાં આ કાઠી લોકો ઝાલી નાખે આ કાઠી નાખ્યું બકરાને ઉકેલો બકરાનું ઉકેલી શાક ખીચવા બેઠા આ શાકની મોતીઓ કીચે ખુદવા માંડી મન મનની ધૂલા શાકની મોતીઓ તો ખુદવા માંડી તોય કોઈ મનમાં નથી ધોઈ દાડી ચૂલા પર મેળવી આ મરચું મસાલો નાખીને હદ ખદવા માંડ્યું તે મોતીઓ ખુદવા માંડી તે મન મેલી ધૂલા ચૂલા પર મેલું ચૂલા પર મોતીઓ કૂદે તોય કાઠી લોકોએ મનમે ના લીધું પણ ધારે કાઠી લોકોએ કે ભાઈ આ મોતીઓ કૂદે તો તપેલી અંદર લઈને ચાખ્યું આ ચાખતાના ખેલ મે વિજયનો કરંટ લાગે એવો કરંટ મારા છોરાનો લાગી રહ્યો છે એકલે જાયલો એકલે કરંટ લાગ્યો એ પરમાણ બધાને કરંટ લાગ્યો જેને જાયલો એ ધૂણા પર દારૂ થયો ઓ ભાઈ ધૂણતા ધૂણતા ઘેર ગયા ઘેરના બૈરાએ છાયલા બૈરા ધૂણવા માંડ્યા બૈરા છાયલા પેલા માણસ બૈરા ધૂણવા માંડ્યા ખીલે ભેહો બાંધેલી ભેહો ધૂણવા માંડ્યા આખું ઝાલાવાળ ધૂણવા કચ્છાવાળ તો આપણી જેવા કઈ હોય ને કે કોઈ આ ધૂણાપો કમ નહીં આપણી ભાગવત પેલા બે ત્રણ જોસ્તી છે જાગેરા છે એને બોલાવી લાવો એ કઈ જવાના બોલાવે કે નહીં કરતા ભાગવતી લા ભાઈ અમાર ઘરને ધૂણાપો ગયેલો છે તું તારી અરે હવે કઈ નાખું કાંઈ કેવી વાત કરી કયું છો ઓ માય આઈને ઉભા બૈરાના બાલ બાલ જીથર વિથર કરી લાંબા કાટ્યા થઈ બેઠે શું થયું છે મોટી મોટી મૂછણ મોટી મોટી ઠાકા વાળી કોણ છે પેલો જે કરવા આવ્યો તો એની સામે ખાલી નજર કરી એને ધૂણાપો ચાલુ થયો એના બે જણ હતા તીન મહિને કેલાય કીધું કે આ જો નીકળે હું નહીં અહીં ચાલો આપણે બધું પાડી લઈ લો આ જો નીકળે એવું નહીં ભાઈ જોડે આપણે તેને કીધું કે છે ભારત છે તે ગમે મારી માંગી નવી નાગરી કે મારું માનવું ઢોર બોલે કે આ ધૂણાપો મેલો ખબર કેવી રીતે પડશે ખબર કેવી રીતે પડશે કે હું આ ઝોડ આવ્યું હવે જ્ઞાન મારી બ્રાહ્મણીનો અવતાર ધારણ કરી તૈયાર કરાયા કેટલા ભાઈ આ તમારા ગામની મેં આ ધૂણાપો હાનો મેલો ઓ બેન તમે કોણ છો હું બામાની દીકરી છે પણ શું થયું છે આ ધૂણાપો કે તમારો ધૂણાપો બંધ થઈ જાય તો કે તમને કેવી રીતે ખબર પડી ગઈ મારી પાના પોથીની અંદર કિતાબમાં આવ્યું કે હું આવ્યું કોઈ વાઘીના બુકરા કાપી ખાધા ઓ વેકે એને બોલાવી લાવો ને એ વારો વારસે તો ધૂણાપો બંધ થશે ને તો ધૂણાપો પણ નહીં થાય
દીકરી માતાજી બ્રાહ્મણ કે ભાઈ તમે કોઈ વાઘરીના કપડા કાપી ખાધા છે કે હોવે આ એનો ધૂણો લીનો આ જીથર જીથર બામા કરીને ગાંડા જેવા થયા ને એના થયા કે બેન હવે એનો હું થશે ગમે ત્યાંથી એ માણસને છોડી નાખો એ વાળો વારસે તો ધૂણો પણ બંધ થશે ને તો વચ્ચે પણ ઓછું નહીં મારી મારની દેવી બોલે મારનો સંતાર માતાજી આખી કઈ અદ્રશ્ય થયા ઓ મારા કાઠી લોકો ખોરતા ખોરતા આ મેં કલીલા મારી પરે મોટા ભાગે છે એ કઈ સરોવરનો પાળ હોય કે તલાવડીનો ઘાટ હોય તો થાપા બાંધવા પડી આ કીડે જઈ આ કાઠી લોકો કાકા નાગલાને ભેગા થયા કે ભાઈ આ બાર ગોતરીનો પરવળ આવે છે તાઈ મુડી પેલા બાર ગોતરીઓ કેવા માંડ્યા કાકા નાગલા આ કાઠી લોકોએ આપણે બકરા લઈ લીધા હતા દીકરી કાઠી લોકો કહે કે દાદાજી તમારી બકરા આવે તમારી માતાજીને બકરા અમે દેતા અમે કાપી ખાધા પણ તમારી માતા અમારા કાઠિયા વાડમે છે કે ભાઈ એ મારી માતાની શીખવાનું કે દાદા તારી માતાનો જે કંઈ થાય ને એ અમે આપવા તૈયાર છીએ આટલું એટલું યાદ રાખજો કે દેવી પૂજક સમાજનો લેખ ને વાણિયાનો નથી જુગ ફળી જાય પણ લેખ ફરતો નથી ખાલી બકરા કાપી ખાતા ને પાછો વારો જવું પડ્યું તે ગયે કાકા નાગલાને કીધું કે દાદા તારી માતાનો જે કંઈ વ્યવહાર થાય ને એ વ્યવહાર આપવા તૈયાર છે પણ એક વખત તમે આવીને વારો વારશો ને તો જ થઈને ધૂણો પણ બંધ થશે નહીં તો અમારા બૈણા બેહો બધું ધૂણ માંડ્યું આ માતાનો પાવર તો તમે જુઓ તેગરી બાર ગોતરીઓ કહે છે બાર ગોતરીના બૈણા કે દાદા કાકા કઈ વાળો વાળે નહીં એ હારો વાળો આ દુકાનનો સમય છે દુકાન નીકળે ને એવો વારો વાળો છે કાકા તેગરી નીલાવી મને કહીને મારી અભોત તો મલિકને જયું પર કાકો નાગલો બેટા નાગડા એક વાળો તો બેના ये शेतने सरकरनो मारो बीजो मारो कटकाठिया वारनो मारो ओ मारिया मारी बेलीला गई बोले પેલા ભાઈ કાઠી લોકો પેલા બોકડા તમે કેટલા કાપી ખાધા દાદા 10-12 જેવા હતા ને એક નાનું બકરું હતું ને આ નાનું બકરું એ લંકા લગાવી આ ધુણા પણ છે ને નાનું બકરું છે આ બાર નાનું બકરું કઈ માતા નાખ્યું આ કાકા નાગલા માતા ધોને કે બાર બકરા તારે એના ડબલ ઉપર છે 24-25 ये 450 रुपया था ये 450 रुपया दिए 12 24 25 જે કે મારી માતાનો પર કર્યો ને રોટીનું કાપડ ને તે આગળ ટાંકો જો છે 2-5 મીટર ના ચાલે
દાદા એટલું બધું આખા ગામ પર જ વારો પડે. કાઠિયાવાડી ઉપરથી બધું જ વારો કેમ કે બાર ભત્રીજાના લુગડાના છોકરાના લુગડા ધારવા પડે. કાકા નાગલાયામાં ઓ મારી બોલે ઓ મારો મારો મારી ધીરે ધીરે ધોળ બનાવી ગયા. તે ઘડી શહેર ભરોની અંદર ખબર પડી કે ભાઈ આ કાકા નાગલાનું ઝોર બહુ પ્રખ્યાત છે. દીકરા ના હોય તો દીકરા આપે, લગ્ન ના થતા તો લગ્ન કરી આપે, મળેલા મરદા ઉભા કરે, પૈસા ના હોય તો રૂપિયા આપે. તો શહેર ભરોની માઈ મોહમ્મદ બેગમ નામનો બાદશાહ, બસ બાદશાહની હાથ રાણીઓ કહીએ પણ હાથે હાથ રાણીઓ હોય કોઈ વસ્તાર નહીં. આ હાથે હાથ રાણીઓ એ કોઈ જાતનો વસ્તાર નહીં. એની અંદર વજીરે કીધું કે દાદાજી આપણે શહેર ભરોની અંદર વગરેની માતા કોઈ જાદુ કરશે. પેલા ભાઈ એને બોલાવો. કાકા નાગલાના તેરા થયા ઓ માતે નાગલાના તેરા થયા. કાકા નાગલાના સુબે આયા. પેલા બાર ભત્રીજાને કીધું પેલા ભાઈ આ બાદશાહ કેમ બોલાવે? કાકા એ તને બોલાવે હમાર જ નહીં જાય. ચાલો બાદશાહ ને કને જઈએ. બોલો કે બાદશાહ દાદાજી તમારી માતા બહુ જાદુગર છે. અમારે હાથ બેગમો કર્યો, હાથ રાણીઓ કર્યો પણ કોઈ જાતનો વસ્તાર નથી. એને તો તમારી માતા વસ્તાર આપે તો તમારી માતામાં જે કઈ હોય મારા બાદશાહને આપવાનું. કે દાદાજી જો અમારી માતા રાતે 4 વાગે આવે, 4 વાગે તમારી બેગમોને મોકલજો. તમારી રાણીઓને 4 વાગે કંકુ ચોખા બધું લઈ એને મોકલજો. આવી વાતો કરે તો બાદશાહનો એક નવો વ્યાસ કઈ નોકરી કરે कि दादाजी ये बात किसके साथ करता था? किसकी बात? ये नवला मेरी बात सुन कि क्या है ये रानियों है, मैंने रानी करी है, मेरी रानियों को वस्तार नहीं है. बागरी की माता वस्तार देती है. इसके लिए रात 4 बजे जाने का कि 4 वागे जवान बस रानियों ने ये मां कंकु चोखा ने श्रीफर फूलयार लईने तैयार थयो. आ रानियो तैयार थयो ने इनी जोड़े पेलो मुसलमान मानस એને હારી પેડી, ચણિયો પેડ્યો, કબજો પેડી, ચોખાની થાળી, કંકુ ચોખા ફૂલ લઈ ये भी तैयार થયો. तो पेरी रानियों के बेगमो के बस ये नवला किधर जाता है? तुम किधर जाती हो? बागर की माता छोकरा देती है ना, इसके पास जाते हैं कि तुम बहनों को दिकरा देती है माता, तो मुझे आदमी को दिकरा नहीं दे? पेरी रानियों के बहना तो दिकरा भगवान देता है, माता जी देता है, आदमी को कई माता देती है. ये भाई नवला ये मस्करी मत कर, ये मस्कर के अंदर ठट्ठा हो जाएगा. आ नवलो ये गनो बेठतो નથી. आ मानस माताजी ની કને છોકરા મનવા દે. હાથ રાણીઓ રાતે 4 વાગે તૈયાર થયા એટલે નવલો તૈયાર થયો. हाथ हाथ राणियों आठमी राणी नवलो बनो. आ नवलो स्त्री नु धारण कर्યું છે. राते 4 वागे જોર જમી બધી માતાઓ જમી છે.
રાતે 4 વાગે જોડા તે ગયા દાસાની રાણીઓ થોડા ધર કરીને ઉભી રહી કાકો નાગનો કેસ બેન પણ ઓ રાણીઓ કારમો રદન કરે છે ઓ દાદા અમારે કોઈ દીકરી કે દીકરાનો ફરજાન નથી અમારા રાજને નિંદાળ છે પણ જજબારું તમારી માતા કરે राते 4 वाग्या लाइन में उभे रह्यो राणियो तीन वच्चे जई ना नवो व्यास ने उभो रह्यो चौथा रासुरी धारो पड़े आ राणियो ने माताजी કહે છે બેટા જા આ નવમે મહિને દીકરાની જોડો લીલા કરી આલો આવી તે માતાજી કને ખોળા ભરતા ભરતા દાણા લાગતા જાય माताजी कहे कि तुम्हें खाते आ खाता ना खेले जमने खुगने फटका लागे तो धार दो तुम्हारा भाग में कोई मारन छोड़ रे बोली रही है राणियों माताजी कने खोड़े चढ़े अब बच्चे नवलो जाइने के माताजी मेरी आधी उम्र हो गई है मुझे कोई दीकरी के दीकरा का फर्जंद नहीं है पेली राणियों के भाई तू मानस से स्त्री नो रूप धारण कर्યું છે ને તું ખોળા ધર ના કર मैं तो गोंगड़ खेची ने आ झोड़ कने कारु रतन करे नवलो कैसे के मां के भैया मेरी अर्धी अर्धी उम्र हो गई है मुझे कोई दीकरी के दीकरा का फर्जंद नहीं है ये करी माता कैसे के नवला नाही जा आनी में लाठा नहीं आ मस्करी नहीं ये करी नवलो कैसे कि बहना तो दीकरा भगवान भी देता है पर मुझे आदमी को दीकरा देने तो खबर पड़े कि तू देवी है तू माता है दीकरी माता जी ने झटको लायो मारा मन ना कि जो नवला एक बाजू राणियों ने दीकरा थाय ने बीजी बाजू नवला जो तने जमणी फूटने फटकारो ना मारू ने अमारा छोड़ दे ये खोड़ा थर करवो पिता देवी बोली रही
રાણીઓને માતાએ દાણા આપ્યા, જમણી ખૂબને ફરકાણો વાળ્યો, એવો પેલા નવલાને કે ભાગીરથી માતાએ કે દાણા દિયા ક્યાં હુઆ, ફાકો માર્યો, એને જમણી ખૂબને ફરકાણો વાળ્યો. પેલી બૈરાને બેગમોને કીધું કે तुमने ये भागीरथी माता ने दाना दिया, कुछ हुआ? मेरा पेट के अंदर गड़बड़ होता है. नवलो के मैंने दाना खाया तो मुझे भी गड़बड़ होती है. क्या क्या नवला ने दाना खाता पही चैन पड़ती नहीं. नवलो यादो पाछो थाय, नवलो आगो फातो थाय, चैन पड़ती नहीं. एक बाजू राणीओने भगवानना 3 દિવસો માલમ કરવા માંડ્યા, તો નવલાને ખબર પડવા માંડી કે હાઈ કર્યાલા ભાઈ. બૈરાને ખબર પડે પેલો ભાઈ મસ્કરી કરવા જાય એ નહીં ચાલુ થઈ. રાણીનો કોઠા ખાયા મલી ખાય, આ નવલો હું કરવા માંડ્યો ભાઈ. ભીતો ઢેફા ઢેફાઈ ચાલી ગઈ. તે ગયે આ નવલાને ઓ માં નવલાને દાણા ખબર પડવા માંડી છે. છોકરાને મારીને બાયડીને કાઢી મૂકી. એ બાયડી કે તમારા કશું નથી ઘણી બાની કાઢી, મને કશું થયું તો ઘણી બાર છોકરાને મારી ટાઈમ બાયડીને કાઢી. नवलो घर में हाथे दई खाटलाम कोड़ो फस થઈ ગયો, પણ ખબર પડે આ બાસો કે મારો નવલો થયો ગઈ હલી ગયો. ઓ મારા મારા છોડનું દર્દ મિટેલો. નવલાથી રહેવાય નહીં, ઘર में કોઈ નહીં. હિન્ની દોરી લાયો, બરાબર ફહો રાખી મારે મરી જવું. એક ને બાલ વાળાની બાકી બની ઉભી રહી નવલા કને. નવલા તને મરવા નહીં દેવાનું, આ જગતને મારે બતાવવાનું છે ગણ્યા. આવે નવલા થાય બાદશાહ કહેવા માંડ્યા કે રાણીઓ એ માતાનો સત જબરું છે, એની શક્તિનો કોઈ પાર નહીં. મારી હાથ રાણીઓની તને વિસ્તાર આપતા નવલા વ્યાજ કિધર ગયા કે બાદશાહ રાણીઓને કહે કે અમારી જોડે આવ્યો તો તન્નત નહીં દેખાતો, જાઓ તપાસ કરો. ઘરની માઈ બાયણું બંધ કરીને ખાટલામાં પોળો ફસ થઈને હુઈ રહ્યો. આ ઈને એની કોઈ ખબર કાઢે, એ દર્દને કોઈ ઓળખે હે? એ દર્દ કોણ? આ તો મારા માના ફનું દર્દ. એક બાજુમાં આનો કે મહિને પણ મારી ये रानियों ने दिखराना रस्ताड़मा बात तो जे कई खबर लेने आवे ये याले सोना मरो याले माया
મળે રૂપિયાનું દામ ત્યારે હીરાનું આ બધું દાન આવે જે કઈ ખબર નહીં આવે આ દાન ઓ ભાઈ હવે મારા નવલાનો બારો આવ્યો છે આ નવલાને કઈ દાન થઈ જાય એનું કરે એને કઈ સીઝન એનું કરવાનું નવલાને બોલાવીને આવો બાસો કે મારા નવલા ગયા કીધા रानियों क्यों माइती बस्ता मेरे साथ आया था इसकी बद्र की माता ने करने की खोला था हमने दाना दिया इसने ये खा लिया नहीं ताना दिखाता नहीं बड़ा फूल प्रधान ने कीधु फूल प्रधान ने कीधु जाओ तपास करो आ नवलो थयो के नवलो अंदर पायडું ભર્યું કરી એકલો જ હોરેલો કોઈ ખબર ના કરે મોળ ફુહાળો માર્યા કરે કરવા જો કામ થઈ થોડી આવક કરું હું તે ઘડી ફૂલ પડદાનો ને ભાઈનું તોડી नवला ने कहा नवला क्या हुआ अल्लाह अल्लाह कुछ नहीं कुछ बात नहीं करने दी क्या करूं ना भाई क्या हुआ ये पेट के अंदर क्या गड़बड़ हो गई कोई बात ना करो मुझे बुलाता ही नहीं अब थोड़ा पानी पी लो भाई